નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ સુંદર સંસ્કૃત કવિતા, એક હાલરડાની સફર કરવાના છીએ. આ હાલરડામાં એક માં પોતાની સૂતી દીકરી માટે કેટલો બધો પ્રેમ અને ચિંતા અનુભવે છે એની વાત છે. ચાલો આ મીઠા ગીતને સમજીએ. જુઓ તો ખરા આ ચિત્ર. એક માતા પોતાની નાનકડી દીકરીને પ્રેમથી પારણામાં સુડાવી રહી છે. બસ આ જ દ્રશ્ય, આ જ ભાવ આખી કવિતાનો જીવ છે. આપણને અહેસાસ કરાવે છે કે માનો પ્રેમ કેવો હોય. તો આ કવિતાને બરાબર સમજવા માટે આપણે તેને 5 અલગ અલગ ભાગમાં વહેંચીને જોઈશું, જેથી એકે એક પંક્તિ અને એમાં છુપાયેલો પ્રેમ આપણે સારી રીતે અનુભવી શકીએ. ચાલો તો શરૂઆત કરીએ પહેલા ભાગથી. અહીંથી જ કવિતાનો એ પ્રેમાળ અને શાંતિભર્યો માહોલ બંધાય છે. આ પંક્તિઓ સાંભળો. પુત્રી મમ ખલુ નિદ્રાતી. માતા કેટલી વાર કહે છે, મારી દીકરી ખરેખર સૂઈ રહી છે. આ શબ્દો વારંવાર બોલીને એ જાણે આખી દુનિયાને કહી રહી છે કે એની દીકરી એના માટે કેટલી ખાસ છે. માતા વર્ણન કરે છે કે એની દીકરી કેવી મજાની પથારીમાં આરામદાયક કપડાં પહેરીને એકદમ શાંતિથી સૂઈ રહી છે. આ શબ્દોથી આપણી આંખ સામે પણ એ શાંત દૃશ્ય આવી જાય, ખરું ને? હવે વાતાવરણમાં થોડોક અવાજ આવે છે. માતાને ચિંતા થાય છે કે કદાચ એની દીકરીની ઊંઘ બગડી જશે, એટલે એ ખૂબ જ પ્રેમથી, ધીમેથી બધાને શાંત રહેવા માટે વિનંતી કરે છે. સૌથી પહેલાં એનું ધ્યાન એક કાગડા પર જાય છે, જેનો અવાજ બહુ કર્કશ છે. માતા કહે છે, અરે ઓ કઠોર અવાજવાળા કાગડા, તારું આ કાનને ખરાબ લાગે એવું બોલવાનું બંધ કર. પ્લીઝ અવાજ ન કર. આ ચિત્રોમાં બરાબર એ જ વાત દેખાય છે. માતા ખૂબ પ્રેમથી કાગડાને ચૂપ રહેવા કહે છે, કારણ કે એની થાકેલી લાડકી દીકરી માંડ માંડ એને પ્રેમથી સુવડાવી છે. ત્યાં જ હવે બિલાડીનો અવાજ સંભળાય છે. માતાએ તોફાની બિલાડીને ચોર બિલાડા કહીને કહે છે, હે લુચ્ચા બિલાડા, અહીંથી ચાલ્યો જા. મ્યાઉ મ્યાઉ જેવો મોટો અવાજ ન કર, કારણ કે એની ભૂળી દીકરી હમણાં જ દૂધ પીને નિરાંતે સૂતી છે. તો ચાલો હવે આગળ વધીએ. અહીંયા આપણે જોઈશું કે માતાની વિનંતી કેવી રીતે થોડી કડક બને છે, જ્યારે બીજા અવાજો એની દીકરીની ઊંઘ બગાડવાનો પ્રયત્ન કરે છે. હવે વારો આવે છે એક નાના કૂતરાનો. માતા એને થોડો ઠપકો આપતા કહે છે, હે નકામા કૂતરા, મોટેથી ભસભસ ન કર. તારું આ ભઉં ભઉં કરવાનું બંધ કર. માતા પોતાની દીકરીને નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ કહે છે. આનાથી આપણને સમજાય છે કે એની દીકરીની ઊંઘ એના માટે કેટલી બધી અમૂલ્ય છે. એમાં સહેજ પણ ખલેલ એ સહન કરી શકે એમ નથી. અને છેલ્લે એક મચ્છર. માતા એને કહે છે, અરે ઓ મચ્છર, તારું ગણગણ કરવાનું બંધ કર. હે લોહીના તરસ્યા, મારી દીકરીને અડતો પણ નહીં અને ડંખ તો બિલકુલ ન દેતો, કારણ કે એની દીકરીના દાંત સુંદર છે, એનું મુખ સુંદર છે અને એના અંગો પણ સુંદર છે. તો આખી કવિતાનો સાર એના સરળ શબ્દો અને એમાં રહેલા ગહન ભાવમાં છે. આ ભાવને વધુ સારી રીતે સમજવા માટે ચાલો કેટલાક અગત્યના શબ્દોનો અર્થ જાણી લઈએ. આ શબ્દોને સમજી લઈએ ને તો આખી કવિતા એક વાર્તાની જેમ સમજાઈ જાય. એનાથી આપણને માતાના મનની વાત બરાબર પકડાઈ જશે. ટૂંકમાં કહીએ તો આ હાલરડું એટલે માનો એના બાળક માટેનો નિસ્વાર્થ પ્રેમ. દુનિયાની કોઈ પણ માં હોય એ પોતાના બાળકની શાંતિ માટે આ જ રીતે આખી દુનિયા સામે લડી લેતી હોય છે. ચાલો હવે આપણે કવિતા તો બહુ સરસ રીતે સમજી લીધી, તો હવે સમય છે ચકાસવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. થોડા સવાલ જવાબ થઈ જાય તો એકવાર ફરીથી આખી કવિતાની વાર્તા, એમાં આવતી માતાની લાગણીઓ, એ બધું યાદ કરી લઈએ. હું કેટલાક પ્રશ્નો પૂછીશ જે પાઠ્યપુસ્તકમાં પણ છે. આ પ્રશ્નોથી દરેક શ્લોકની ખાસ વાત યાદ રાખવામાં મદદ મળશે. આપણે જે પણ શીખ્યા એના આધારે જવાબ આપવાનો પ્રયત્ન કરી જુઓ. અને આ જ રીતે આપણે જોયું કે કેવી રીતે માતા પોતાના પ્રેમ ભર્યા પણ મક્કમ શબ્દોથી પોતાની દીકરી માટે એક શાંત અને સુરક્ષિત દુનિયા બનાવી દે છે. આ સંસ્કૃત હાલરડું સાંભળીને ઘણાને પોતાનું કોઈ મનપસંદ હાલરડું કે ગીત યાદ આવી ગયું હશે. એવું કયું ગીત છે જે શાંતિ, હૂંફ અને પ્રેમનો અનુભવ કરાવે છે? આના પર વિચાર કરવો ચોક્કસ ગમશે.